ભાઈ વડીલ આ બાજુ આવી જાઓ બધા. હાલો ભાઈ ફ્રેક્ચર થયા ભાઈ, હાલો બધા લઈને આ બાજુ આવો. હાલો તમે હાથના હમ બેઠો તો ભાઈ હાલો ભાઈ. હાલો ભાઈ બધા આવી જાઓ ધોરાસર ઉભા કરી. હાલો બાપા આ મંડપની બાજુમાં ઉભા, મંદિરની બાજુમાં આવી જાય. આ કોઈને ઓળખતા નથી એટલે ભાઈ. હાલો સફેદ મૂછવાળા બાપા, હા આ બાજુ આવી જાઓ બાપા. આ સફેદ મૂછવાળા બાપા તમે લઈને આવો બધાને બેઠા. આ કોઈ ટી-શર્ટ વાળા, કોઈ લાલ સાડી વાળા, કોઈ લીલી સાડી વાળા, એમ કેવું પડે કેવું એવું કેવું પડે. હા રામભાઈ હવે હાથલો મારો હાથ. એ ભાઈ હવે હાલો ને બાપા. ભાઈ પિયુષ આ બધાને બેસવાનું કે ભરતભાઈ રામભાઈ તમે ફરવા જઈ જાઓ અને બધાને કહી દો હવે તો કામ થાય. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જજો. બહારથી આવો તો મહેમાનને મળવા આગળના ભાગે થોડું મુલતવી રાખજો. જમવાના સમય બધા મળીને ચાલુ કાર્યક્રમે કોઈ સ્ટેજની સામે બેઠેલાને મળવા નહીં આવે. જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરો. મહાયજ્ઞ કાર્યક્રમમાં કચ્છ અને ભુજથી લગભગ 200થી વધારે સભ્યો, આગેવાનો અને ભક્તો પધાર્યા છે. વાઘમસી પરિવાર સૌનું સ્વાગત કરે છે. સાથે સાથે લોલાડી માના ભેવાશ્રી મોહનભાઈ ધનજીભાઈ એ પણ કચ્છ ભુજથી પધાર્યા છે. તેઓનું અમે સ્વાગત કરીએ છીએ. આજના કાર્યક્રમમાં અલગ અલગ ગામથી આગેવાનો પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, સગા સંબંધી પધાર્યા છે, ચામુંડ માતા વાઘમસી પરિવારના સભ્યો પધાર્યા છે, રાંગલ માતા વાઘમસી પરિવારના પણ સભ્યો પધાર્યા છે, માતાઓ, બહેનો, બાળકો. પાદરગઢ 1, 2 અને 3 ત્રણેય પાદરગઢના નિવાસી પણ આ કાર્યક્રમમાં પધાર્યા છે. સૌનું તાલીના ગગડથી આપણે સૌનું સ્વાગત કરીએ. મંદિરમાં કામ ચાલે છે એ સમય દરમિયાન એની થોડી વાત કરી લઈએ. કોઈ પણ કાર્ય એક વ્યક્તિથી થતું નથી, એટલે તો કીધું છે માનવ થઈ માર્ગ ફરવું એ જ હૃદયની માગણી છે. દૂર કરી કાંટા આખું ફૂલ એ જ અંતરની લાગણી છે. આવી લાગણી સાથે રસોડા વિભાગની જવાબદારી ભીખુભાઈ ધીરુભાઈ વાઘમસી ચીખલી, કનુભાઈ લક્ષ્મણભાઈ વાઘમસી ભમ્મર, ભોળાભાઈ કરશનભાઈ કાતર, મથુરભાઈ મોહનભાઈ સુરત અને મધુભાઈ રામભાઈ સુરત નવાગરિયાવાળા. ભોજન કાઉન્ટરની વ્યવસ્થાની જવાબદારી વિક્રમભાઈ સીતારામ બાપુ વાઘમસી લાલપુર, કનુભાઈ લક્ષ્મણભાઈ, ભીખુભાઈ ધીરુભાઈ, દેવતભાઈ વસરામભાઈ દેવગઢ, ચુનીભાઈ ભાયાભાઈ ગરનાવર અને ભોળાભાઈ કરશનભાઈ એને રસોડાની કાઉન્ટરની વ્યવસ્થા સંભાળી છે. ચા પાણીની વ્યવસ્થા ચનાભાઈ રામભાઈ વાઘમસી મેંગડા એના તરફથી કરવામાં આવી છે, જે સવારના પોરથી શરૂ થઈ અને અત્યાર સુધી ચાલુ છે અને ભાવથી સૌને ચા આપી રહ્યા છે.
મહાયજ્ઞના આચાર્ય રૂપેશભાઈ શાંતિલાલ પંડ્યા અને સ્ટેજ સંચાલન દિલીપભાઈ આર વાગમસિંહ, રાજકોટ ગૌતમ સ્કૂલ એના દ્વારા થઈ રહ્યું છે. પહેલા ઈશ્વર કેટલો ઓરો હતો, ગામની વચ્ચે ગામનો ચોરો હતો. ગામના ચોરાઈએ જાય એટલે આખા ગામની ખબર પડી જાય કે કયા ઘરમાં પ્રસંગ છે, કયા ઘરમાં કોઈ સાધુ માંદો છે, કયા ઘરનું કામ અત્યારે ખેતીનું શું ચાલે છે. આવી ચોરાની અંદર સરસ મજાની વાતો થતી. તો આજે આપણે ગામથી પધાર્યા છીએ અને સરસ મજાની વાતો કરી અને ગામમાં આપણે સૌ આવ્યા છીએ. ત્યારે આપણે પણ સારી વાતો કરીએ, સારી વાતો સાંભળીએ. માત્ર ભોજનનો ખબર પડે કે રેડી છે એટલે ભાગવા મળીએ એ આપણા સંસ્કાર નથી. અહીંયા બેઠેલા જ્યાં સુધી સૂચના ના મળે ત્યાં સુધી બધા બેસજો. કેમ કે હું સમજુ છું કે 11 વાગી ગયા છે, બધાને મોડું થાય છે, વરસાદનો માહોલ છે. પણ રામૈયા આતાએ હાથ આમ કરી દીધો છે, જેમ કૃષ્ણએ સૂર્યની સામે હાથ આમ કરી દીધો છે એમ અત્યારે રામૈયા આતાએ મેઘરાજાને હાથ આમ કરી દીધો છે. 24 કલાકથી છાંટો નથી પડ્યો. તો એ પણ એની કૃપા છે. તો આપણે રામૈયા આતા જો આટલું આપણે ધ્યાન રાખતા હોઈએ તો આપણને તો બેસવા માટે ખુરશી આપી છે. તો પ્રસાદની ઉતાળ નહીં કરતા અને પ્રસાદ પૂરેપૂરો અને ન ખૂટે એટલો વ્યવસ્થા કરી છે રસોઈ, એ તમને બધાને ખબર છે. સંપૂર્ણ મંદિર નિર્માણ ખર્ચના દાતા સ્વર્ગીય રાઘવભાઈ ભવનભાઈ વાગમસિંહ પરિવાર, ગંગાસ્વરૂપ મોતીબેન રાઘવભાઈ, હસ્તે રમેશભાઈ રાઘવભાઈ વાગમસિંહ અને શ્રીમતી દિવ્યાબેન રમેશભાઈ વાગમસિંહ, પુત્ર પ્રિયંક રમેશભાઈ વાગમસિંહ છે, પુત્રવધુ કોમલ પ્રેમભાઈ વાગમસિંહ અને પુત્રની દીકરી અંતરા પ્રેમભાઈ વાગમસિંહ, બીજો પુત્ર નિકુંજભાઈ રમેશભાઈ વાગમસિંહ અમદાવાદ, એના ધર્મપત્ની મયુરીબેન નિકુંજભાઈ અને ચામુંડા કન્સલ્ટન્સી જે રમેશભાઈનું કામ છે, ગામ ભેકરિયા હાલ અમદાવાદ, એના દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે. મૂળ દેવી જોરદાર તાલથી વધાવી લઈએ. તાલીમાં કરકસર નહીં રાખશે, કારણ કે તાલી એ નિખાલસતાનું પ્રતીક છે. તાલી એ સામેવાળાની કદર કરવાનું પ્રતીક છે અને એ આપણે ચૂકશું નહીં. વર્ષો પહેલા 1988 સાલમાં રામૈયા હતા એના ભાઈબંધોની વચ્ચે હતા. તેનું પૂજન કરવામાં પણ થોડી અગવડ પડતી. ત્યારે શુકલાલભાઈ રત્નાભાઈ વાગમસિંહ અને શ્રીમતી વસંતાબેન શુકલાલભાઈ વાગમસિંહ રામૈયા હતાની મંજૂરી લીધી અને રામૈયા હતાએ કીધું કે મિત્રોથી જુદો નહીં પડું. પણ અમારા સ્વર્ગીય લાખા બાપા અને વાગમસિંહ પરિવારે ખાસ વિનંતી કરી કે અમે જે પૂજન તમારું કરીએ છીએ તો જાણે અજાણે તમારા મિત્રોની પણ ક્યારેક અમારાથી પેલું થઈ જાય તો અમને દુઃખ થાય, તો તમે થોડાક તમે એનાથી છૂટા પડો. તો ત્યારે દાદાએ 21 ડગલા છૂટા પડવાની સંમતિ આપી અને ત્યારે વસંતાબેન અને શુકલાલભાઈ રત્નાભાઈ વાગમસિંહ, વિશાલભાઈ શુકલાલભાઈ વાગમસિંહ, ભારતીબેન વિશાલભાઈ વાગમસિંહ, રુદ્ર વિશાલભાઈ, અક્ષિતા વિશાલભાઈ અને અક્ષર વિશાલભાઈ, આ પરિવારે એ નાનકડી સરસ મજાની ડેરી, જેનું આપણે 40 વર્ષ સુધી અંદાજે આપણે પૂજન કર્યું, એ ડેરીના ઓટા પર બેસી. તો મૂળ ડેરી સ્થાપના એને કરી જોરદાર તાલથી વધાવી લઈએ. એ જગ્યા ઉપર જ આ મંદિર નવનિર્મિત મંદિરનું બાંધકામ છે. મૂળ ડેરીમાં ટાઇલ્સ વસરામભાઈ કામજીભાઈ વાગમસિંહ લાલપુર, હાલ સુરત, શ્રીમતી શોભનાબેન વસરામભાઈ, નિહિલ વસરામભાઈ અને શ્રીમતી દયાબેન નિહિલભાઈ, યોગેશ વસરામભાઈ, શ્રીમતી સોજલબેન યોગેશભાઈ તથા કૃષિ, દ્રષ્ટિ અને જયંત, આ પરિવારે એ વખતે નાણાકીય ડેરીમાં 40 વર્ષ પહેલા એને જે કાંઈ દાન આપ્યું હોય એ મોટું દાન કહેવાતું. એના માટે જોરદાર તાલથી બતાવી લાગે. ઢળી જઈએ બળી જઈએ
એ પહેલા જળ જળી જઈએ. સરસ મજાની વાત લખી છે. એક વખત તો મૃત્યુ નિશ્ચિત છે, પણ એ પહેલા આપણે સૌ જળ હળી લઈએ. નાનકડી સેવાનું કાર્ય કરીને આ બધાએ સેવા કરી અને દાદાને પણ ખુશ રાખ્યા છે અને આપણને સૌને પણ ખુશ રાખ્યા છે. રમેશભાઈના ભાઈઓ શ્રી હર્ષભાઈ નાગુભાઈ વાઘેલસિંહ, કંચનભાઈ નરસિંહભાઈ વાઘેલસિંહ, માલુભાઈ નાગુભાઈ વાઘેલસિંહ અને શ્રીમતી ગીતાબેન માલુભાઈ ધારા અને નીતિ એ રમેશભાઈના ભાઈઓ અને એના પરિવાર છે. એમાં પણ તેઓ સાથ સહકાર અને હોપ મળી છે તો એ પરિવારને પણ જોરદાર તાળથી વધારી લઈએ. રાત આખી જળહળીને ઓગાળી હતી, રાત આખી જળહળીને ઓગાળી હતી, જિંદગી બાળી નહીં પણ સાચા અર્થમાં અજવાળી હતી. તો આ અજવાળી કહેવાય અને એના અજવાળે આપણે આટલા બધા બેઠા છીએ. તો આ પરિવાર ખૂબ સરસ કાર્ય કરી અને સંતો કાર્યક્રમનો પ્રારંભ કરીએ એ પહેલાં તો નોંધ લેવાની છે અને કામ થઈ જાય તો વચ્ચેના સમયનો આપણે સદુપયોગ કર્યો. મહાયજ્ઞના સંતો ગુરુશ્રી મોહન ભગત ખોડિયાર આશ્રમ હવે ઓકે મન શ્રી અરવિંદગીરી બાપુ હરિગીરી આશ્રમ હાલરિયા, મન શ્રી લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર કચ્છ ભુજ, મન શ્રી સીતારામ બાપુ લાલપુર, વાઘનસિંહ પરિવાર ચામુંડા માતા એના ભુવાશ્રી કરશનભાઈ સુખાભાઈ કરશનભાઈ વાઘનસિંહ કાતર તેઓ પણ મંચ ઉપર પધારશે. ધનજીભાઈ કાનાભાઈ વાઘનસિંહ રાંકલ માતા પરિવારના ભુવાશ્રી ડાંગાવદર તેઓ પણ મંચ પર પધારે. રાંકલ માતા વાઘનસિંહ પરિવારના દિનેશભાઈ ભીખાભાઈ ભુવાશ્રી બોરડીવાળા તે પણ મંચ પર પધારશે. બાપુને કેવીઓ વ્યક્ત કરે છે. આ સાતે મહાનુભાવો મંચ પર પધારશે. મોહનભાઈ ધનજીભાઈ લોલાલી માતા કચ્છ ભુજના ભુવાશ્રી એ પણ પધાર્યા હોય તો મંચ પર પધારે. ભોતા પધારો શકાતા વેદની વાણી છે અસતો માં સદગમન તમસો માં જ્યોતિર્ગમન. હે પરમ કૃપાળુ પરમાત્મા, અમે અંધકારના માર્ગ પર હોઈએ તો પ્રકાશ તરફ લઈ જા, અસત્યના માર્ગ ઉપર હોઈએ તો સત્ય તરફ લઈ જા. આવી સુંદર મજાની ભાવના આપણા શાસ્ત્રોમાં વ્યક્ત થઈ છે. રામચરિત માનસમાં સંત તુલસીદાસે લખ્યું છે, ભક્તિ કાટ અનુપમ સુખ મોલા, મિલન જો સંત હોય અનુકૂલા. જો તમારી ભક્તિ સાચી હોય તો સંતો પણ તમારું આંગણું પાલન કરે છે. આવા સંતો આપણે આંગણે પધાર્યા છે. જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ અને મંચ ઉપર બધા મહાનુભાવો છે સંતો તે દીપ સ્વાગત કરી આજના કાર્યક્રમનો મંડળ પ્રારંભ કરશે. ચાલો બધા ભુવાશ્રી. હા ત્યાં સંતો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે તાળીથી સતત તાળીથી બધા છે છેલ્લે સુધી તાળી પડવી જોઈએ. ભલે ધીમી ધીમી પાડો. પછી આપણે પ્રાર્થના કરીશું પરમ કૃપાળુ પરમેશ્વર કૃષ્ણ પરમાત્માની, વસુદેવ વસુદેવ દેવમ, પછી ગુરુજી ગુરુ બ્રહ્મા, પછી માતાજીની યા દેવી સરસ્વતી છે. બધા મારી સાથે તમારો સ્વર જોડાય છે જ્યારે હું બોલું ત્યાં. અત્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર તાળીથી વધાવીએ સંતોને,
દૂરથી આ સંતો આવ્યા છે અને આવ્યા છે ઉપરાંત આપણા આ સરસ મજાના તીર્થધામમાં એનું યોગદાન છે અને આપણા તીર્થધામ માટે લાગણી છે એ સૌથી સારી બાબત છે. ભરતભાઈ વાડીવાળા અમારા સ્નેહી તેઓ મંચ પર વધારે. ભરતભાઈ મંચ પર આવે છે. પ્રાર્થના કેવી લેખેથી કર્યાથી હોય છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારાને પળ પળ તારા દર્શન થાય દેખે દેખણ હારા. આપણને દાદા જોઈ રહ્યા છે કે મારા ભક્તજનો, મારા દીકરાની દીકરીઓ આજે અહીંયા પધાર્યા છે. મને આગળ કીધું ને કે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને સૂર્ય આડો હાથ રાખી દીધો છે. આજે વરસાદ આડો હાથ દાદાએ રાખી દીધો છે કે મારા દીકરા દીકરી પરિવારજનો કોઈને અગવડ ન પડે. આપણે સૌ હાથ જોડેલા રાખશું અને મારી સાથે બધા પ્રાર્થના કરીએ. કારણ કે કોઈ પણ કાર્ય દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ઈશ્વરની કરવાથી સિદ્ધ થતું હોય છે, સફળ થતું હોય છે. વસુદેવ સુતં દેવં કંસચારૂઢમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો રામયાતાની, બોલો ચામુંડા માની, બોલો રાંદલ માની, બોલો કૃષ્ણ પરમાત્માની. ધન્યવાદ. પરમ કૃપાળુ પરમાત્માને સંતોના હાથે દીપ પ્રાગટ્ય કરેલું. આપણા બંને પરિવારના ભૂવાશ્રી પણ મંચ પર પધાર્યા છે, એને પણ દીપ પ્રાગટ્ય કર્યું. તેઓને ફુલહારથી રમેશભાઈ બધા સંતોને ભૂવાશ્રીને એક જ વ્યક્તિ આવી અને ફુલહારથી આપણે એનું સ્વાગત કરીએ. બધા ફુલહાર લઈ લો અને બધાનું સ્વાગત કરો. મૂળ બનીને પહોંચ્યા અમે, ફૂલ બનીને પહોંચ્યા અમે, અત્તર આપી દેવા માટે કાળજાને પૂજ્યા અમે. જે અત્તર આપણે છાંટીએ છીએ ને ફૂલમાંથી બને છે. ફૂલ પોતાની જાતને નીકાળીને આપણને સુગંધ આપે છે. આવી સુંદર મજાની ભાવના સાથે હું રમેશભાઈને વિનંતી કરું કે બધા સંતોને ફુલહાર કરે અને બંને પરિવારના ભુવાશ્રીને પણ ફુલહાર કરે. આપણે કાલીના ગુણગાનથી વધારી લઈએ. જમવાનું તો નામ જ કહેવાનું. હમણાં આપણે બધાએ બેસવાનું છે. આજે બે વાત કરવાની પણ છે, બે વાત સાંભળવાની પણ છે. કારણ કે આ ઘરનો ડાયરો છે
અને ઘરનો દાયરો હોય ત્યારે આપણે આ કાર્ય કરવું જોઈએ. અને કોઈ કોઈએ હરેશભાઈ એટલે કીધું છે કે ફૂલ એટલે રૂપાળા હોય છે, એને ઝાકળથી ન ધોયેલા હોય છે એટલે ફૂલ રૂપાળા હોય છે. અને ફૂલ આપણને બધાને ગમે, કારણ કે